એક સરસ મજાનું નગર હતું. આ નગરમાં એક રાજા રાજ. હવે રાજા હોય, રાજા જોડે શું ન હોય? ધન, દોલત, પૈસા, સૈનિકો, બધું જ. કોઈ પણ પ્રકારનું આ રાજા જોડે કોઈ પણ પ્રકારનું સુખ ભોગવે ન શકે એવી કોઈ વસ્તુની ખોટ ન હતી. રાજા એકવાર નગરમાં જાય છે, બધા દિનચર્યા કરે છે, બધું જોવે છે. પણ એક દિવસ આ રાજા ફરતો એક મોટો મેળો ભરાતો અને એ મેળાની અંદર આ રાજા જાય છે. મેળાની અંદર જાય છે, જાત જાતના ચકડોળો છે, ફુગ્ગા વાળાઓ છે, જાત જાતની મીઠાઈઓ વાળા છે, બધું જોવે છે. જોવે એટલા રમકડા મળે છે, કારણ કે મેળો કેવો હતો? ઘણો મોટો હતો. પણ રાજાને તો બધું જ હતું, એને કશું ધન બોલો કશું લેવું નતું. રાજાને બસ એન્જોય કરો. પણ એક ખૂણાની અંદર એક મહારાજ બેઠેલા અને એ મહારાજ એક ટોપલાની અંદર ઊંધું પાડીને એક વસ્તુ વેચતા. તો મહારાજને થયું, આ રાજાને થયું કે આ ટોપલાની અંદર આ એકદમ નગર વગર ફાટેલા કપડા વાળો આ બાવો શું વેચતો હશે? લાવને એને જઈને પૂછો. એટલે આ રાજા એને જોઈને પૂછે છે કે તમે શું વેચો છો? એટલે પેલો રાજાજી થોડીક વાર તો અચંબામાં પડી જાય છે, તો શું કહેશે? પણ પછી એ કહે છે કે મારી જોડે એક ભૂત છે. શું છે? ભૂત છે, અને હું ભૂત વેચું છું. રાજા કે આ ભૂત વેચે છે? ભૂત કોણે જોયો? એટલે પછી કહે કે સાચું ભૂત વેચે છે? કે હા, મારે ભૂત લેવો છે. પણ આ ભૂત કેવો છે? કે આ ભૂત એવો છે એ ક્યારે થાકતો નથી. તમે એને ગમે એટલું કામ આલો પણ આ ભૂત ક્યારે થાકતો નથી. કે એવું છે? ગમે એટલું કામ સોંપી દો. રાજા કે હાલો મારે આને લઈ જવું, મારા નગરમાં તો ઘણું બધું કામ હોય અને આ બધા ઘણા બધા સૈનિકો હોય, એના કરતા ભૂતને લઈ જવું, બધું કામ પતી જાય, ફટાફટ પતી જાય ને. રાજા એ વિચારીને કહે છે ચાલો મને આપી દો. પણ પેલા બાબા એક શરત નથી. આ ભૂત એવો છે, એને તમે કામ આપો એટલે જરીક જ વારમાં તે કામ કરીને તમે બીજું કામ એને આપી દેવાનું. જો નહીં આપો તો તમને ખાઈ જશે. શું કહે છે? નહીં આપો તો તમને ખાઈ જશે. એટલે રાજા થોડીક વાર તો વિચાર કર્યો કે હાલો મારા નગરમાં તો ઘણું બધું કામ છે, ખૂટે એવું છે નહીં, એટલે આ ભૂતને મને લઈ લેવા દો. એમ કરી રાજા એને પૈસા આપે છે અને ભૂત લઈ લે છે. પોતાના નગરમાં જાય છે. હવે ભૂત રાજા જેમ પેલા નિયમ કીધું તેમ પાળવું પડે. એટલે રાજાનું નગર તો ઘણું મોટું હતું. એટલે રાજાએ ભૂતને કીધું ચાલ ભૂત, મારું ખેતર છે, એમાં આખું ખેતર છે, એમાં બધો બાજરો છે, કાપી લાવો. એટલે ભૂત તો એટલો ઉતાવળ તો દાંતો લઈ ગયો, ખેતરમાં ગયો ને બધા બાજરા ફટકીને કાપીને પાછો કર્યો. આખું ખેતર સાફ થઈ ગયું. થોડી વારમાં આવ્યા, રાજાજી કામ બતાવો બીજું. આટલી વારમાં કામ પતાવી નાખ્યું? કે હા. કે રાજાજી કે હવે શું કરવું? તો કે બીજા ખેતરમાં જાઓ. કે પેલા ખેતરમાં મકાઈ છે, મકાઈ બધા દોડા ભાગી ના, મકાઈ કાપી ના, ખોળા બાંધીને ભેગું કરી દે. એટલે ભૂત તો ઉડ્યો ને એટલે સીધો ફટાફટ ગયો, બધા રાડા કાપી નાખ્યા, દોડા ફૂલી નાખ્યા અને થોડી વારમાં પાછો આવ્યો. જરીક જ વારમાં કામ પતાવી નાખ્યું. રાજા પાછળ વિચાર આ તો પછી થોડી વારમાં કામ કરી નાખે છે. ફરી રાજા કે આખા નગરમાં એક આટો મારીને આવતો રહે. એટલે ભૂત તો ફટાફટ ગયો, આખા એ નગરમાં જઈ અને ફરી આટો મારી અને પાછો આવી જાય. ફરી રાજા આવીને પાછું પૂછે કે રાજાજી મને કામ આપો. તો કામ નહીં આપે તો ભૂત શું કરે? રાજાને ખાઈ લે. રાજા કે આટલા જરીક જ વારમાં કામ કરી નાખે, જે કામ આપું ફટાફટ કરી નાખે છે. હવે જેટલા બી ખેતરો હતા એ બધા ખેતરોનું કામ પૂરું થઈ ગયું. નગરમાં ફરી આવ્યો, રાજાનું કોઈ કામ બાકી રહ્યું નહીં. એટલે રાજા ટેન્શનમાં પડ્યો કે હાલો હવે જો કામ ભૂતને આપીશ નહીં તો આ ભૂત મને ખાઈ જશે. એટલે હવે રાજા અચંબામાં પડી ગયો. એટલે રાજા પછી વિચારમાં પડી જાય કે હવે આનું ઉપાધિ જેવું છે. એટલામાં મોટો કુંભ મેળો ભરાય છે ને, કુંભ મેળામાંથી એક બાવો હતો અને બાવાને પૂછ્યું કે બાવાજી મારી જોડે એવું ભૂત છે અને એને જે કામ આપું છું એ જરીક જ વારમાં કરી નાખે છે. જો એને હું કામ નહીં આપીશ તો એ મને ખાય છે. મને કોઈ ઉપાય હવે સૂચતો નથી. મને તમે કહો, બાકી આ ભૂત મને ખાઈ જશે. એટલે એ મહારાજ એની જોડે આવે છે અને રાજાને કહે છે કે એવું છે
એક કામ કરો, તમે બે મોટા મોટા વાસણા લઈ આવો અને એ વાસણાની અંદર તમે બે મોટા વાસણાની એક સીડી બનાવી લો અને એ સીડીને બનાવી અને તમારા મહેલની ઉપર મૂકી દો અને પછી એને કહો કે આ સીડીના પગથિયા ઉપર ચડ, પાછો ઉતર, ચડ, ઉતર, જ્યાં સુધી હું તને બીજો હુકમ નહીં આપું ત્યાં સુધી તારે આ કામ કર્યા જ કરવાનું. પછી તમને પાણી નવરાશ પડે બીજું કામ પૂછે ત્યારે એ ભૂતને તમારે આપી દેવાનું. જેવું તો કે હા, પછી રાજા તેના ભૂતને કીધું કામ પતી ગયું એટલે ભૂત આવ્યો, રાજાજી મને કામ આપો. રાજા કી કહે પેલી સીડી દેખાય, ઉપર ચડ, નીચે ઉતર. એટલે ભૂત ઉપર ચડાય, નીચે ઉતરે, ઉપર ચડાય, એનું કામ પૂરું થતું નથી. રાજાને હવે લાગે કે પેલા એને કઈ કામ સોંપવું છે એટલે રાજાજી પાછળ એને કહે ચાલ હવે તું ખેતરનું કામ કરી આવે. એટલે ભૂત પાછો ખેતરનું કામ કરવા જાય અને પાછો આવતો રહે, પાછો માંગે એટલે રાજાજી કહે ચાલો સીડી ચડ, ઉતર, ચડ. એટલે ભૂતનું બી કામ ચાલુ રહે છે. આવી રીતના આ વાર્તા પરથી એ બોધ મળે છે કે કોઈ પંડિત, કોઈ વિદ્વાન કે કોઈ ગુરુજીના આપણે સલાહ સૂચન લઈએ તો ગમે તેવી મુશ્કેલીમાંથી પણ આપણે બહાર નીકળી જતા હોઈએ છે. ભારત માતા કી જય.